આપણે અત્યારે દર્શભાઈના ઘરે પૂગી ગયા છીએ, તો ચાલો ત્યાં જઈએ આપણે. તો અહીંયા આપણે ઘોડો બાંધ્યો છે હાવ જ, મકાઈ નાખી છે, મકાઈ ખાઈ છે ઈ. શેફુભાઈ ઘોડો આપણે માચર આવે. તો આપણે અહીંયા દર્શભાઈ ને થાણિયા પૂગી ગયા છીએ. રામ રામ બધાને. આપણે દક્ષભાઈ, હા મજામાં હો. આપણે દક્ષભાઈ બેઠા, આપણે દર્શિતભાઈ, તબલાની જમાવટ છે. આપણે આપણી આ ઊની ઘોડી, આપણે અહીંયા કબૂતર છે, આપણે કાળી ડૂમનો છે, એનું નામ આપણે પેન્થર છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ કલરનો છે, એનું નામ યમદૂત પાડ્યું છે. એક આવડા પેન્થર અને ચોટીવાળી નારી છે આવડી, એ આપણે નવા લઈ આવ્યા આજે. બીજા એક બચ્ચું છે વ્હાઈટ કલરનું, આખું વ્હાઈટ છે એ. તો આપણે દર્શભાઈ એને હાથમાં કબૂતર પકડી લીધા. યમદૂત અને ઓલું વ્હાઈટ બચ્ચું આજે નવું લાવ્યા, એ ઉડાડે છે. તો ચાલો આ બે કબૂતર ઉડાડ્યા આપણે. આપણે ઓલું વ્હાઈટ કલરનું બચ્ચું નવું લાવ્યા હતા, એ ઘર મેલી ગયું નથી. 3 થી 4 કલાક થઈ આવ્યું એને, તોય આવીને અહીંયા જ ઉતરી ગયું. એવા થઈ ગયા આપણે. બધે કબૂતર હવે એની પેટીમાં વહી ગયા છે, તો પેટી બંધ કરી દે, એવું કાલે ખોલશું સવારે. તો આપણે અહીંયા ગૌશાળા હતું અને ગામની ગાયો હતું, મકાઈ વાઢવા આવ્યા હતા. તો મકાઈ વઢાઈ ગઈ છે, શેનાડામાં ભરવી છે. જોડાયેલા રહેજો આગળ. આપણે અહીંયા 2 જણા વાટે છે, 3 જણા વાટે છે, બીજા બધા આપણે આમાં હારી નાખે છે. ચાલો આપણે પણ મકાઈ હવે ગાડામાં નાખવા મળવી. આપણે હવે ગામમાં પૂગી ગયા છીએ. ગામમાં જ્યાં જ્યાં ગાયું દેખાય ત્યાં આપણે હું નીંદ નાખી દેવી, થોડી બધી ગાયોને. તો આપણે બધી ગાયોને નીંદ નાખી દીધી છે. લીલી મકાઈ વાઢી આવ્યા હતા, એ નાખી દીધી. અને બીજે 2-3 દિનનો સ્ટોક આપણે અહીંયા કરી નાખ્યો છે લીલી મકાઈનો. તો હવે આપણે ગૌશાળાથી ઘરે પૂગી ગયા છીએ અને આપણા વ્લોગને અહીં જ પૂરો કરીશું. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય શ્રી રામ.